પોતાના ઘરમાં ઉભેલી મહિલાની ચેન ઝૂંટવવાનો બનાવ સામે આવ્યો છે અને ભરૂચમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ગેટ પાસે બોલાવી ચેન ઝૂંટવાની કોશિશ કરી સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે તો શહેરના ચિત્રકૂટ સોસાયટીમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ગેટ પાસે બોલાવી ચેન ઝૂંટવાની કોશિશ કરવામાં આવી હતી। જો કે આ બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો અને 2 જાન્યુઆરીએ પણ તે વડોદરાના અકોટા ખાતેથી ચેન સ્નેચિંગનો ગુનો કરી ચૂક્યો હતો। તો પોલીસના મતે આરોપી સામે ગુજરાતભરમાં અલગ અલગ પોલીસ મથકમાં 20 થી વધુ ગુના નોંધાયેલા છે। તો ચેન સ્નેચિંગનો આ મામલો સામે આવ્યો છે અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો બીજી તરફ જે આરોપી છે તેની અટકાયત કરી લેવામાં આવી છે। તો ડિલિવરી બોયના કપડાં પહેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના દ્વારા ચેન સ્નેચિંગને અંજામ આપવામાં આવ્યો હતો અને ગુજરાતભરમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યું હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। કચ્છના નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। પોલીસે 2 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। તો આરોપીઓએ રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી। આરોપીઓએ છેલ્લા 7 વર્ષમાં ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ 7,50,000 રૂપિયા પડાવ્યા હતા। પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। બંને આરોપીઓને ઝડપી 7,20,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડતર દૂર કરવા માટે અને તમને નાણાકીય લાભ થશે, ખેતરમાંથી ઘરેણા મળેલો માટલા મળશે, પૈસા ડબલ થઈ જશે, એ બધી લાલચો આપીને તાંત્રિક વિધિ કરવાના બહાને એમની પાસેથી પૈસા પડાવતા હતા। એવી બાતમીના આધારે એ લોકોએ ચટકું ગોઠવીને આ 2 ઈસમોને પકડીને તેમને અટક કરેલા છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવેલા છે। સુરતના લીંબાદ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। લીંબાદ પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી। ઘટનાનું વર્ણન કરાવી પ્રાયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા। લીંબાદ પોલીસે એક સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે। 24 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। 5 વર્ષ અગાઉ મૃતક અને એક આરોપી જેલમાં હતા તો જેલમાં મૃતક અને આરોપી વચ્ચે અથડામણ થઈ હતી। અથડામણનો બદલો લેવા માટે મૃતકે આરોપીના ઘર ઉપર હુમલો કર્યો હતો। આરોપીની માતાને બચાવવા વચ્ચે પડેલા ગણેશ પાટીલની હત્યા કરવામાં આવી હતી। તો ગણેશની હત્યાનો બદલો લેવા માટે જયેશ ઉપર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હત્યાના આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। તો 5 આરોપીઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 24 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ જે તમામ આરોપીઓ છે તેની અટકાયત કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું હતું। અમદાવાદના બોપલમાં સામાન્ય બાબતે ખૂની ખેલ ખેલાઈ ગયો છે। જમવા જેવી સામાન્ય બાબતે એક માસિયાઈ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। તો જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપીએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ પર હુમલો કરી દીધો હતો। ગંભીર ઇજાઓ થવાને કારણે યુવકનું મોત નીપજ્યું। તો બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બાબતે અંદરોઅંદર જે રકઝક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે। બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે। અમદાવાદ શહેરમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને 7 કરોડ 12 લાખ પડાવનાર 12 આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે। તો TRAI મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને ઈડીમાં વેરિફિકેશનના બહાને આરોપીઓએ વૃદ્ધના બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। વેરિફિકેશન બાદ રૂપિયા પરત આપવાનો વિશ્વાસ પણ આપ્યો હતો। પોલીસની તપાસમાં આ રૂપિયા માત્ર 4 બેંક એકાઉન્ટમાં જમા થયા હોવાનો ખુલાસો થયો છે, જેમાં 2 એકાઉન્ટ બિહાર, 1 આસામ અને 1 દિલ્હીનું એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલાક રૂપિયા અમદાવાદ અને સુરતના 6 બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા।
તો આરોપી હિતેન્દ્ર સોલંકી સટ્ટામાં ₹6 લાખ ગુમાવી ચૂક્યો છે, જેથી તેણે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે આ કામ શરૂ કર્યું હતું અને અન્ય આરોપીઓ માત્ર નજીવા કમિશનની લાલચમાં કામ કરતા હતા. અમદાવાદ ખાતે એક સિનિયર સિટીઝન છે, 83 વર્ષના રિટાયર્ડ પ્રોફેસર છે. એમની સાથે એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો, જેમાં એમને પ્રથમ એક નોર્મલ કોલ આવેલો હતો અને કોઈએ પોતાની ટ્રાઇના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે આપના મોબાઈલ નંબરથી કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફિક વિડીયો સેન્ડ કરવામાં આવેલા છે, જેની એફઆઈઆર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ખાતે થયેલી છે. એવું કહીને પછી ડરાવીને એ જે સિનિયર સિટીઝન છે એમને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. ત્યાં વિડીયો કોલમાં પોલીસ અધિકારી બનીને, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અને ઈડીના અધિકારી બનીને અલગ અલગ લોકોએ એક સેટઅપ સેટ કરીને વાત કરેલી હતી. આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવે તો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે. એટલે જે સેટઅપ આખું જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું. રાજ્ય સરકારની ડ્રગ્સ વિરોધી મુહિમ વચ્ચે સ્પેશિયલ કોર્ટનો વર્ષની શરૂઆતમાં જ અગત્યનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. અમદાવાદના સરખેજ ફતેવાડી વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા અને 3 આરોપીઓને દોષિત ઠેરવી સખત કેદ અને દંડની સજાનું એલાન કરવામાં આવ્યું છે. એસઓજી ક્રાઇમે વર્ષ 2023માં 69.670 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી મહિલા આરોપી સબાના બાનુ મિર્ઝા અને જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ, વસીમ અહેમદ શેખ વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો. તો ફતેવાડી વિસ્તારમાં એમડી ડ્રગ્સની છૂટક પડીકી બનાવી વેચાણ કરવામાં આવતું હતું. પુરાવાના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ પુરવાર થતા ત્રણેય આરોપીઓને એમાં આરોપી નંબર 1 જાવેદ ખાનને 10 વર્ષની સખત કેદની સજા તેમજ ₹2 લાખ દંડ, આરોપી નંબર 2 વસીમ અહેમદને 5 વર્ષ સખત કેદની સજા તેમજ ₹1 લાખ દંડ તેમજ આરોપી નંબર 3 સબાના બાનુને 5 વર્ષ સખત કેદની સજા અને ₹1 લાખ દંડ કરેલ છે. જૂનાગઢના ઓમનગર વિસ્તારમાં બિસ્માર રસ્તાની સમસ્યાને લઈને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી અને ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. બાદમાં ડેપ્યુટી કમિશનરે 15 દિવસની અંદર રસ્તાના કામ શરૂ કરવાની લેખિત ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. અને જો કે મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો નક્કી સમયમર્યાદામાં કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમે અધિકારીઓને, ડેપ્યુટી કમિશનરને બધાને મળી લીધું છે. એમને અમે વાત કરેલી છે. એમને એમ કીધું છે કે તમારા ટેન્ડર પાસ થઈ ગયા છે, 15 દિવસમાં અમે કામ ચાલુ કરાવી દઈશું. એને એમને 10 દિવસ આપ્યા, 5મો દિવસ 5 દિવસ અમે એક્સ્ટ્રા વધારીને કીધા છે કે અમે 15 દિવસ રાહ જોઈએ છીએ, 15 દિવસમાં કામ ચાલુ કરાવી દઈશું અને નહીં થાય તો 16મો દિવસ પાછો અમારા મહિલાઓનો રહેશે. મહાનગરપાલિકા જુનાગઢ ખાતે આજે વોર્ડ નંબર 2 ના ઓમનગર વિસ્તારના બહેનો દ્વારા રોડ રસ્તા રિપેરિંગ અંગેની રજૂઆત કરવામાં આવેલ હતી. હાલમાં જ ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને દરેક વોર્ડમાં કામ શરૂ કરવામાં આવેલ છે. તો આ વિસ્તાર પણ તાત્કાલિક ધોરણે છે એમાં કામગીરી શરૂ કરવામાં આવશે. અરવલ્લી મોડાસાની 5થી વધુ સોસાયટી વિસ્તાર પ્રદૂષણથી પરેશાન જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તાર પાસે આવેલા ડામર પ્લાન્ટથી ઊભી થઈ છે મુશ્કેલી. ત્યારે પંચવટી, શિવાલય અને શ્યામ શિવાલિક સહિત સોસાયટીના રહીશોને મુશ્કેલી પડી રહી છે. ડામર પ્લાન્ટમાંથી નીકળતા સતત ધુમાડાથી આરોગ્ય જોખમાવાની શક્યતા સેવાઈ રહી છે. તો ડામર પ્લાન્ટને હટાવવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. આ વિસ્તારમાં 3 ઉપરાંત શાળાઓ પણ આવેલી છે. તો ડામર પ્લાન્ટ હટાવવાની માંગણી ઉગ્ર બની છે. તો અરવલ્લી મોડાસાની આ ઘટના સામે આવી છે કે જેના ડામર પ્લાન્ટ આવેલો છે આસપાસ, તેના કારણે જે આસપાસના વિસ્તારમાં રહેનારા લોકો છે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. બીજી તરફ પોતાનું સ્વાસ્થ્ય જોખમાય તે પ્રકારની પણ આશંકા સેવાઈ રહી છે, જેના કારણે તે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દિલ્હીમાં જે રીતનું પ્રદૂષણ છે એ રીતનું પ્રદૂષણ અમારે રોજ સવાર સાંજ લેવું પડે છે. સવારે ઉઠી અને બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય એનું જે ચામડીની ઇફેક્ટ, ચામડીના રોગો પણ એના કારણે ખૂબ વધી ગયા છે. અહીંયા મારો જે ડામર પ્લાન્ટ છે તે રહેણાંક વિસ્તારમાંથી ખસેડી અને અન્ય રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં પ્લાન્ટ અહીંથી ખસેડવામાં આવે, જેથી ભવિષ્યમાં અસાધ્ય રોગો જેવા કેન્સર અને ગંભીર બીમારીઓ ભવિષ્યમાં ફાટી ના નીકળે.
સુરતના અડાજણ વિસ્તારમાં 75 વર્ષીય એક વૃદ્ધ માટે પોલીસ સાચા અર્થમાં દેવદૂત સાબિત થઈ છે. પોતાની દીકરીના લગ્ન માટે જીવનભરની મૂડી સમાન 10 તોલા સોનાના ઘરેણા રસ્તામાં ક્યાંક પડી જતા વૃદ્ધે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયાની લાચારી અનુભવી હતી. જો કે અડાજણ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી અંદાજે 40 જેટલા સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક મહિલા આ ઘરેણા લઈ જતી નજરે પડી હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં જ મહિલાને શોધી કાઢી તેની પાસેથી તમામ ઘરેણા પરત મેળવ્યા હતા. ખોવાયેલા દાગીના પોલીસ દ્વારા પરત સોંપાતા વૃદ્ધની ખુશીનો પાર રહ્યો ન હતો અને તેમણે પોલીસની નિષ્ઠાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તો વૃદ્ધ દ્વારા ઘરેણા જે છે તે રસ્તા પર પડી ગયા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ જે સીસીટીવી છે તે ચકાસવામાં આવ્યા હતા. ત્યારબાદ એક મહિલા જે છે તે ઘરેણા ત્યાંથી ઉઠાવીને લઈ ગઈ હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરીને આ જે ઘરેણા છે તે પરત સોંપવામાં આવ્યા હતા.